આણંદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આણંદમાં ભાજપના કાઉન્સિલરે બળાત્કાર કર્યો છે, ત્યારે કરશન બાપુ પાદરકા આમ આદમી પાર્ટીએ કર્યા આક્ષેપ, જ્યાં દીપુ પ્રજાપતિએ ઘરમાં ઘૂસીને બળાત્કાર કર્યો, દીકરીને ન્યાય નહીં મળે તો રસ્તા પર ઉતરશે ગુજરાત, ત્યારે ઇજ્જત લૂંટવાનું બંધ કરો તેવું કરશનદાસ પાદરકાએ જણાવ્યું કે જેઓ આપના નેતા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આણંદથી, કે જ્યાં આણંદમાં ભાજપના કાઉન્સિલરે બળાત્કાર ગુજાર્યો છે। કરશન બાપુ પાદરકા આમ આદમી પાર્ટી આક્ષેપ કર્યા છે આવા, કે જ્યાં દીપુ પ્રજાપતિએ ઘરમાં ઘૂસીને બળાત્કાર કર્યો છે, ત્યારે દીકરીને ન્યાય નહીં મળે તો રસ્તા પર ગુજરાત ઉતરશે, ત્યારે ઇજ્જત લૂંટવા બંધ કરો તેવું કરશનદાસ પાદરકા આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું। ત્યારે આવો જોઈએ કરશનદાસ બાપુએ શું કહ્યું। ભાજપ હદ થઈ ગઈ, હદ। તમારા એક સેવકે કાઉન્સિલરે ભાજપ જે આણંદની અંદર જે બળાત્કાર કર્યો એ પાપની હદ છે, સ્ત્રી સશક્તિ ઉપર અપમાનની હદ છે। પાછા વળો, પાછા કેવા સેવકો રાખીને તમે બેઠા છો? અરે રાવણ સારો હતો કે એને લક્ષ્મણ રેખા નહોતી ઓળંગી? તમારો આ સેવક દીપુ પ્રજાપતિ ઘરની અંદર જઈને એ દીકરી ઉપર, એ બેન ઉપર બળાત્કાર કરે છે, શરમ આવવી જોઈએ। તમે ધર્મની વાતો કરો છો, કયા ધર્મમાં આ દુનિયામાં આવા કાર્યો કરવા માટે લખ્યું છે? પાછા વળવાની જરૂર છે, પાપથી ડરવાની જરૂર છે, ધર્મથી ડરવાની જરૂર છે। એક બાજુ તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો ને એક બાજુ તમારો જ સેવક આ ન કરવાના ધંધા કરે છે। ગુજરાત જવાબ માંગે છે, દેશ જવાબ માંગે છે કે તમારી સ્ત્રી સશક્તિકરણની વાતો ક્યાં ગઈ? પાછા વળો। આ કામ કરનારને સખતમાં સખત જો સજા ન મળી, તમારો ખોટો પાર્ટી પ્રેમ જો ક્યાંય આડો આવ્યો, તમારા સેવક પ્રત્યેનો પ્રેમ ક્યાંય આડો આવ્યો અને અમારી બેન દીકરી જેના ઉપર આ કામ થયું છે એને જો ન્યાય ના મળ્યું ને તો ગુજરાત રોડ ઉપર આવશે। તમને તમારો ઓરિજિનલ ધર્મ આ ધંધા કરવાનો જે છે ને એ યાદ અપાવશે। બે હાથ જોડીને વિનંતી કરું કે ખોબલે ખોબલે મત મળ્યા છે તો બેન દીકરીની આબરૂ સાચવતા શીખો। અરે સાચવો નહીં તો કઈ વાંધો નહીં, કમસે કમ લૂંટવાના ધંધા બંધ કરો। ભગવાન માફ નહીં કરે, લોકો માફ નહીં કરે। ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો અને આવા લોકોને ફાંસીએ લટકાવો।